વિદ્યાર્થી મિત્રો, છેલ્લે લાસ્ટમાં છે તે આપણે ફુગાવાનો અર્થ એટલે કે મીનિંગ ઓફ ઇન્ફ્લેશન એને ત્યાંથી અટક્યા હતા ત્યાંથી આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ. સામાન્ય રીતે ફુગાવો એટલે ભાવ વધારો. હાવ સરળ ભાષામાં ચીજવસ્તુ કે સેવાના ભાવ વધે અને શું કહેવાય મિત્રો? ફુગાવો કહેવામાં આવે છે. કોઈ પણ વસ્તુના છે તે કિંમત 5 રૂપિયા હોય, આપણી ભાષામાં ભાવ 5 રૂપિયા હોય અને વધીને 7 રૂપિયા થાય. પહેલાં 5 હતી, હવે 7 રૂપિયા થયા એટલે ભાવ વધ્યો. એ સ્થિતિને સામાન્ય ભાષામાં શું કહેવાય? ફુગાવો કહેવામાં આવે છે. આગળ કીધું છે કે ફુગાવો એ આર્થિક સમસ્યા છે અને નાણાકીય ઘટના છે. એટલે કે મિત્રો ફુગાવો છે, ફુગાવાને કેવી સમસ્યા કહેવાય? આર્થિક સમસ્યા કહેવાય. અને ઘટના છે ને કેવી કહેવાય? નાણાકીય ઘટના કહેવાય. કેમ એને નાણાકીય ઘટના કહેવાય? તો કે આખો ફુગાવાની સ્થિતિ છે, ફુગાવાની જે ઘટના બને છે એ કેવી છે? નાણાં આધારિત છે. એટલા માટે એને નાણાકીય ઘટના કહેવામાં આવે છે. સામાન્ય પ્રજા ચીજવસ્તુના ભાવ વધારાને ફુગાવો માને છે, પરંતુ અર્થશાસ્ત્રમાં ફુગાવાનો સ્પષ્ટ અર્થ આપવાનો પ્રયત્ન થયો છે. સામાન્ય પ્રજા એવું સમજે છે કે ભાવ વધારો એટલે ફુગાવો, પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં ફુગાવો છે એ ભાવ વધારો એને જ માત્ર ફુગાવો કહેવાતો નથી, પરંતુ એની અન્ય બીજી પણ ઘણી બધી વ્યવસ્થિત વ્યાખ્યાઓ આપવામાં આવે છે. તો હવે પછી આપણને મિત્રો ફુગાવાની વ્યાખ્યા આપી છે તે જોઈએ છીએ. આમાંથી કોઈ પણ એક વ્યાખ્યા આપણને બોર્ડની એક્ઝામમાં 1 માર્કની અંદર છે તે પૂછી શકાય કે ફુગાવાની વ્યાખ્યા આપો. સામાન્ય અર્થમાં જો કોઈ અર્થશાસ્ત્રીનું નામ ન આપ્યું હોય તો કોઈ પણ સામાન્ય અર્થ પણ આપણે લખી શકીએ છીએ, પરંતુ આપણને કોઈ પણ અર્થશાસ્ત્રીની વ્યાખ્યા પૂછે તો આપણે તેની જ વ્યાખ્યા લખવી પડશે. જોઈએ છે મિત્રો, સૌથી પહેલાં આપણને ડૉક્ટર એપી લર્નરના મતે ફુગાવો કોને કહેવાય એ આપણને સમજાવ્યું છે. તો વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવો કહેશે. એટલે કે વસ્તુનો પુરવઠો છે એ ઓછો હોય અને એની માંગ કેવી હોય? વધારે હોય. તો પુરવઠો ઓછો હોય અને માંગ વધારે હોય ત્યારે ચીજવસ્તુ અને સેવાના ભાવ વધશે, તો એ સ્થિતિને શું કહેવાય? ફુગાવો કહેવામાં આવે છે. આ વ્યાખ્યા કોણ આપે છે? ડૉક્ટર એપી લર્નર. બીજી વ્યાખ્યા આપી છે આપણે ડૉક્ટર એસી પિગુએ. ફુગાવો કોને કહેવાય તે જણાવે છે. વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહે છે. એવું કીધું છે કે આપણા દેશની અંદર કોઈ પણ ચીજવસ્તુ કે સેવાની જો વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે. હવે વાસ્તવિક આવક એટલે કઈ આવક? જે આવક એટલે કે જેટલા રૂપિયાથી, હાવ સરળ ભાષામાં, જેટલા રૂપિયાથી આપણે ચીજવસ્તુ અને સેવાઓ ખરીદી શકીએ એ જેટલા નાણાંથી આપણે વસ્તુ અને સેવાઓ ખરીદી શક્યા એને વાસ્તવિક આવક કહેવાય. આપણી ભાષામાં કહીએ તો 10 રૂપિયા, 20 રૂપિયા કે 100 રૂપિયાથી જેટલી આપણે વસ્તુ ખરીદી શકીએ એને વાસ્તવિક આવક કહેવામાં આવે છે. એના કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે, પરંતુ એના કરતાં આપણા નાણાકીય આવકમાં વધારો થાય તે ઝડપથી થતો હોય તો એ પરિસ્થિતિને ફુગાવો કહેવામાં આવે છે. એટલે કે વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તો તેને ફુગાવો કહેવામાં આવે છે. ફુગાવાની આ વ્યાખ્યા કોણે આપી છે? ડૉક્ટર એસી પિગુએ. પહેલી વ્યાખ્યા આપી હતી ડૉક્ટર એપી લર્નર. એવું કહે છે કે પુરવઠા કરતાં માંગ વધારે હોય. એસી પિગુના મતે વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે. હવે આપણને એવું કીધું છે કે ભાવ સપાટીમાં થતા સતત અને સર્વગ્રાહી વધારો એ ફુગાવો છે, જેમાં નાણાંની ખરીદ શક્તિ સતત ઘટે છે. હાવ સરળ ભાષામાં કોઈ પણ ચીજ વસ્તુ કે સેવાના ભાવમાં સતત વધારો થાય એટલે એક ધારો વધારો થાય અને સર્વગ્રાહી એટલે બધી જ વસ્તુ અને સેવાના ભાવમાં વધારો થાય તો તેને ફુગાવો કહેવામાં આવે. અને ફુગાવાની સ્થિતિમાં નાણાંની ખરીદ શક્તિ સતત ઘટે છે. એટલે કે પહેલાં જેટલી વસ્તુ ખરીદી શકતા હોઈએ એના કરતાં ફુગાવાની સ્થિતિમાં એટલે કે ભાવ વધારાની સ્થિતિમાં કેવી વસ્તુ ખરીદી શકીશું? ઓછી વસ્તુ ખરીદી શકીશું. ત્યાર પછી આપણને કીધું છે ડૉક્ટર જેમ કેઇન્સના મતે ફુગાવો કોને કહેવાય? તો જેમ કેઇન્સ એવું કહે છે કે ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને
પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો સર્જાય છે. કેન્સના મતે ફુગાવો કોને કહેવાય? તો કે ફુગાવાની સાચી સ્થિતિ એને કહેવાય કે ઉત્પાદનના જે સાધનો છે, જમીન, શ્રમ, મૂડી અને નિયોજક, એ બધાને પૂર્ણ રોજગારી મળી જાય, એટલે કે બધા સાધનોને રોજગારી મળી જાય. અને હવે પછી જો આવક વધે, કઈ આવક? નાણાકીય આવક વધે, તો તે સ્થિતિને શું કહેવાય? ફુગાવો કહેવામાં આવે છે. આમ ફુગાવાની વિવિધ વ્યાખ્યાના આધારે ફુગાવાની નીચેની લાક્ષણિકતાઓ સ્પષ્ટ થાય છે. અહીંયા આપણને ફુગાવાની છે તે મિત્રો કુલ ટોટલ 4 વ્યાખ્યાઓ આપી છે એવું કહેવાય, અને સામાન્ય અર્થને લઈએ તો 5 વ્યાખ્યાઓ આપી છે એવું કહી શકાય. એક સામાન્ય અર્થ, બીજો ડોક્ટર એપી લર્નરની વ્યાખ્યા, ત્રીજી ડોક્ટર એસી પીગુની વ્યાખ્યા, ચોથી ત્યાર પછી આપેલી છે કે ભાવ સપાટીમાં સતત અને સર્વગ્રાહી વધારો થાય એને ફુગાવો કહેવાય, અને પાંચમી આપી છે જેમ કેન્સની વ્યાખ્યા. 1 માર્કની અંદર આપણને આ ફુગાવાનો અર્થ આપો કે ફુગાવાની વ્યાખ્યાનો સવાલ સેક્શન બીની અંદર બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. ત્યાર પછીનો આગળનો ટોપિક છે મિત્રો ફુગાવાના લક્ષણો. આપણને ખબર કેમ પડે કે અર્થતંત્રની અંદર જે સ્થિતિ છે એ સ્થિતિને ફુગાવો કહેવાય એવું આપણને ખબર ક્યારે પડે? તો એના માટે જો અર્થતંત્રની અંદર આટલા લક્ષણો જોવા મળે જે અહીંયા આપણને 4 આપેલા છે તે, તો અર્થતંત્રની અંદર ફુગાવો છે એવું કહી શકાય. સૌથી પહેલું લક્ષણ આપ્યું છે કે ભાવ સપાટીમાં સતત વધારો થાય છે. ચીજવસ્તુ અને સેવાના ભાવ હોય એ ચીજવસ્તુ અને સેવાના ભાવમાં શું થતું હોય? સતત, એટલે કેવા? એક ધારો ભાવ વધતો હોય છે. દાખલા તરીકે છે તે મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધે છે કે સામાન્ય રીતે છે તે ક્યારેય કરતા ક્યારેય તે ઘટવાનું નામ લેતા નથી, તો એને કહેવાય મિત્રો ભાવ વધારો. બીજું કીધું છે અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ વધે છે. ફુગાવાની સ્થિતિમાં અર્થતંત્રના કોઈ એક ક્ષેત્રમાં ભાવ વધતા નથી, પરંતુ અર્થતંત્રના બધા જ ક્ષેત્રો, એટલે કે કૃષિ ક્ષેત્રમાં પણ ભાવ વધે, ઉદ્યોગ ક્ષેત્રમાં પણ ભાવ વધે, અને સેવા ક્ષેત્રમાં પણ ભાવ વધે છે. એટલે ત્રણ ક્ષેત્રોમાં ભાવ વધે છે. ત્રીજું કીધું છે નાણાંનું મૂલ્ય, એટલે કે ખરીદ શક્તિ ઘટતી જાય છે. એટલે કે ફુગાવા પહેલાં આપણે જેટલી વસ્તુ ખરીદી શકતા હોઈએ એના કરતાં ફુગાવાની સ્થિતિમાં આપણે કેવી વસ્તુ ખરીદી શકીએ છીએ? ઓછી વસ્તુ ખરીદી શકીએ છીએ. ચોથું કીધું છે પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટી એ ફુગાવો હશે. એવું કીધું છે કે ડૉક્ટર જેમ કેન્સે આપણને વ્યાખ્યા આપી એમ જ તે કે અર્થતંત્રની અંદર ઉત્પાદનના બધા સાધનોને કે જેમણે કામની શોધ છે, કામ કરવું હોય તેવા જમીન, શ્રમ, મૂડી, નિયોજક બધાનો ઉપયોગ થઈ જાય, અને હવે પછી જો અર્થતંત્રની અંદર ચીજવસ્તુ અને સેવાના ભાવ વધે તો એને ફુગાવો કહેવામાં આવે છે. હવે અહીંયા કીધું છે કે ફુગાવાને સમજવા માટે અન્ય કેટલીક બાબતો પણ ધ્યાનમાં લેવી જોઈએ. જે અહીંયા આપણે ફુગાવાને જ્યારે સમજતા હોઈએ ત્યારે મિત્રો 3 બાબતો છે, 3 બાબતો પણ આપણે સમજવી અને ધ્યાનમાં લેવી ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલી બાબત કીધી છે કે સરકારે કાયદા દ્વારા, સબસિડી દ્વારા ભાવ સપાટી દબાવી રાખી હોય તો ભાવ ન વધતા હોવા છતાં ફુગાવો છે, જેને દાબેલો ફુગાવો કહેવામાં આવે છે. 1 માર્કની અંદર આપણને સેક્શન બીમાં સવાલ પૂછાય કે દાબેલો ફુગાવો એટલે શું, કોને કહેવાય? તો દાબેલો ફુગાવો એટલે મિત્રો આમ દબાવેલો ન હોય, પરંતુ એને છે તે સરકારે છે તે દબાવી રાખેલો હોય. કેવી રીતે? જો કાયદા દ્વારા, એટલે કે સરકારે છે તે અમુક ચીજવસ્તુ અને સેવાના ભાવ ફિક્સ નક્કી કરી રાખેલા હોય કે અમુક ચીજવસ્તુ અને સેવાના ભાવ અમુક કિંમતથી વધારે છે તે વધારી શકાશે નહીં. એટલે ભાવ સતત વધતા હોય પણ સરકારે છે તે એને શું કરી રાખેલા હોય? દબાવી રાખ્યા હોય. બીજું કીધું છે, અને એ પણ કાયદા દ્વારા, એટલે કોઈ ભાવ વધારી શકશે નહીં. ત્યાર પછી કીધું છે કે સબસિડી દ્વારા ભાવ સપાટી દબાવી રાખી હોય, એટલે કે મિત્રો ચીજવસ્તુ અને સેવાના ભાવ વધે પણ એ આપણને સરકાર શું આપી દે? સબસિડી આપી દે. એટલે ભાવ વધ્યા જ કહેવાય, પરંતુ એક રીતે સરકાર છે તે આપણને ચૂકવી દે છે, એટલે એ ભાવ પણ આપણે નથી ચૂકવવા પડતા, એટલા માટે એને દાબેલો ફુગાવો કહેવામાં આવે છે. આમ પહેલી બાબત હતી મિત્રો ફુગાવાની અંદર ધ્યાનમાં રાખવાની, સમજવાની કે ગમે તે સ્થિતિને ફુગાવો કહેવાતો નથી. ફુગાવો કહેવાય પણ ખરો, પણ ભાવ તો વધ્યા એટલે ફુગાવો કહેવાય જ તે.
પણ સરકારે એને કાયદા દ્વારા દબી દીધો અથવા તો સરકારે એને સબસિડી દ્વારા છે તે ભાવ સપાટી ભાવ વધ્યો એ તમારે ને મારે ચૂકવવાનો થતો નથી. દાખલા તરીકે મિત્રો તમને ખ્યાલ છે કે ગેસની સિલિન્ડર પર આપવામાં આવતી સબસિડી, બરાબર છે, હમણાં જ છે તે છેલ્લા 15 દિવસની અંદર છે તે અને મહિનામાં 2 વાર છે તે ભાવ વધ્યો. હમણાં જ છે તે 50 રૂપિયા પર સિલિન્ડર ભાવ વધ્યો છે. એ સપાટી સરકાર એમાં પણ આપણને સબસિડી આપે છે. છેલ્લા 8 મહિનાથી એ પણ નથી આપી, પરંતુ સરકાર છે તેના પર સબસિડી આપે છે. એટલા માટે એને મિત્રો દાબેલો ફુગાવો કહેવાય કે સબસિડી સરકાર વધારી અને એવું આપણને કહે છે કે આપણે છે તે ભાવ ચૂકવતા નથી. બીજું કીધું છે કે જો અર્થતંત્રમાં ટૂંકા સમય માટે અમુક જ સેવા કે વસ્તુ માટે ભાવ વધારો લાગુ પડ્યો હોય તો પણ તે ફુગાવો નથી. બીજું એક યાદ રાખો મિત્રો કે ભાવ વધારો કે ફુગાવો એને જ કહેવાય કે અર્થતંત્રની બધી જ વસ્તુના ભાવ વધે અને લાંબા સમયગાળા માટે વધ્યા હોવા જોઈએ. અમુક જ વસ્તુના ભાવ વધે અને ટૂંકા સમયગાળા માટે ભાવ વધ્યો તો એને ભાવ વધારો થયો, એને ફુગાવો કહેવાય નહીં. ત્રીજી બાબત કીધી છે અર્થતંત્રમાં સાધનો બેકાર પડ્યા હોય, ઉત્પાદકો વધુ ઉત્પાદન કરવા પ્રેરાય છે. કેમ કે અર્થતંત્રની અંદર એવું કીધું છે કે ઉત્પાદનના સાધનો હોય એ અમુક કેવા પડેલા હોય, બેકાર, એટલે કે એનો ઉપયોગ થતો હોય નહીં. તો ઉત્પાદકોને એવું થશે કે આપણે ઉત્પાદન કેવું કરીએ, વધારે ઉત્પાદન કરીએ. આથી આ સાધનો કામે લાગશે. કેમ કે ઉત્પાદકે ઉત્પાદન કરવું છે તો શું જોશે, એને સાધનોની જરૂર પડશે, સાધનોની માંગ કરશે એટલે સાધનો છે એને રોજગારી મળી એટલે ઉત્પાદન કેવું થશે, વધશે. અને ઉત્પાદન વધે એટલે ચીજવસ્તુ અને સેવાના ભાવ કેવા થઈ જાય મિત્રો, ઘટી જાય. ટૂંકમાં પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ સપાટી સતત વધ્યા કરે તે ફુગાવો છે અને આવો ફુગાવો આર્થિક વિકાસને અવરોધક હશે. ટૂંકમાં જેમ કેઇન્સ કહે છે એ જ બાબતને મિત્રો ફુગાવો કહેવાય કે પૂર્ણ રોજગારીની સ્થિતિ હોય અને હવે પછી અર્થતંત્રની અંદર બધા જ ક્ષેત્રો, કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર ત્રણેયમાં છે તે ભાવ સપાટી વધે, પણ કેવી, સતત વધે તો તેને ફુગાવો કહેવાય. અને આ ફુગાવો છે તે મિત્રો દેશના આર્થિક વિકાસને છે તે મિત્રો ઘટાડે છે, આર્થિક વિકાસને અવરોધે છે. એટલે કે દેશનો આર્થિક વિકાસ ફુગાવો હોય ત્યારે ઓછો થઈ જાય છે અને ઘટી જાય છે. આગળ કીધું છે મિત્રો આપણો નવો સવાલ છે ફુગાવાના કારણો. હવે એવું થાય કે ફુગાવાનો અર્થ ભણ્યા, ફુગાવાના લક્ષણો ભણ્યા, તો ફુગાવાના કારણો કે એ ફુગાવો સર્જાય કેમ, ફુગાવો અસ્તિત્વમાં આવે છે કઈ રીતે. તો જોઈએ છે મિત્રો ફુગાવો એટલે અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ચીજવસ્તુ અને સેવાની કિંમતોમાં સતત વધારો. ફુગાવો એટલે શું મિત્રો, ઉપર આપણે ભણીએ ઘણી બધી વ્યાખ્યાઓ કે અર્થતંત્રના બધા ક્ષેત્રોમાં ભાવ વધે તેને ફુગાવો કહેવાય અને બધી જ ચીજવસ્તુ અને સેવાની કિંમતમાં વધારો થાય અને સતત વધારો થાય તો એને ફુગાવો કહેવાય. એટલે કેવો મિત્રો, એક ધારી ચીજવસ્તુ અને સેવાના ભાવ વધતા હોવા જોઈએ. હવે વસ્તુ કે સેવાની કિંમત નક્કી કરનારા મુખ્ય 2 પરિબળ છે. આપણે ભણી ગયા મિત્રો ચોથા પાઠની અંદર, ચોથા ચેપ્ટર પુરવઠાની અંદર વસ્તુની કિંમત નિર્ધારણ. એમાં આપણે આવી ગયું કે માંગ અને પુરવઠો જ્યાં સરખા થાય ત્યાં વસ્તુની કિંમત નક્કી થતી હતી. એટલે વસ્તુની કિંમત નક્કી કરનારા કેટલા પરિબળ, 2 પરિબળ. કયા પરિબળ, પહેલું માંગ અને બીજું પુરવઠો. માટે ફુગાવો કિંમતમાં વધારા માટે પણ મુખ્યત્વે આ 2 પરિબળો જવાબદાર છે. અને એટલા માટે એવું કહી શકાય કે ફુગાવાની અંદર પણ મિત્રો કિંમત વધે છે તો કિંમત વધારા માટે પણ આ 2 પરિબળો જવાબદાર છે. કયા 2 પરિબળો, એક માંગ અને બીજું પુરવઠો. એટલે ફુગાવાના પણ 2 કારણો છે, એક પેલું માંગમાં વધારો અને બીજું ખર્ચમાં વધારો. ફુગાવાના કેટલા કારણો છે મિત્રો, 2 કારણો છે. કયા 2 કારણો, પેલું માંગમાં વધારો અને બીજું ખર્ચમાં વધારો. તો હવે આપણે આ પરિબળોને છે તે એક પછી એક પરિબળોને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. સૌથી પહેલું પરિબળ છે માંગમાં વધારો. વસ્તુની માંગમાં વધારો થવાના કારણે વસ્તુની કિંમતમાં વધારો થાય છે. કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા હોય મિત્રો, એની ગ્રાહકો વધારે માંગ કરવા મળે, ગ્રાહકો વધારે ખરીદવા લાગે એટલે સીધી વસ્તુ છે કે એની કિંમતમાં શું થશે, વધારો થશે. જો વસ્તુની માંગ વધે ત્યારે વસ્તુના પુરવઠામાં વધારો થઈ શકે તેમ ન હોય
અને થાય તો પણ ખૂબ ધીમા દરે વધારો થતો હોય તો વસ્તુની કિંમતમાં વધારો થાય છે. હવે બીજી વસ્તુ એવી કીધી છે કે મિત્રો, જો કોઈ પણ ચીજ વસ્તુ કે સેવાની માંગ વધે છે, હવે માંગ વધે તો પુરવઠો પણ કેવો કરવો પડે? વધારવો પડે. પણ પુરવઠો વધારી શકાય એમ ન હોય. માંગ વધી પણ પુરવઠો વધારી શકાય તેમ હોય નહીં. અને પુરવઠામાં વધારો થાય તો પણ ખૂબ ધીમા દરે વધારો થતો, એટલે પુરવઠો વધે પણ કેવો વધતો હોય? ખૂબ જ ધીમા દરે. અને માંગ વધારે દરે વધતી હોય તો વસ્તુની કિંમતમાં શું થશે? વધારો થશે. અર્થતંત્રમાં માંગ વધવાને કારણે જો ફુગાવો સર્જાય તો આવા ફુગાવાને માંગ પ્રેરિત ફુગાવો કહે છે. એવું કીધું છે મિત્રો. આપણને યાદ રાખજો, અહીંયા ફરીથી અંડરલાઈન કરો, યાદ રાખો. આપણને 1 માર્કનો સવાલ પૂછાઈ શકે કે માંગ પ્રેરિત ફુગાવો એટલે શું? તો કે અર્થતંત્રની અંદર ચીજવસ્તુની સેવાની માંગ વધે પરંતુ સામે પુરવઠો વધારી શકાય તેમ હોય નહીં, અને એના લીધે જે ચીજવસ્તુને સેવાના ભાવ વધે અને અર્થતંત્રમાં ફુગાવો સર્જાય તેને માંગ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. કેમ કે માંગ વધવાને કારણે ફુગાવો સર્જાણો એટલા માટે. હવે વસ્તુની માંગમાં વધારો થવાના કારણો નીચે મુજબ હોઈ શકે. હવે વસ્તુની માંગ વધે એના પણ પાછા બીજા કેટલાક કારણો હોય. પહેલું કીધું છે નાણાંના પુરવઠામાં વધારો. બીજું કારણ છે સરકારના જાહેર ખર્ચમાં વધારો. અને ત્રીજું કીધું છે વસ્તી વધારો. માંગમાં વધારો છે, માંગ પ્રેરિત પરિબળો છે. એમાં પહેલું હતું માંગમાં વધારો. એના પાછા 3 પેટા મુદ્દા છે. પહેલું કીધું છે નાણાંના પુરવઠામાં વધારો, એટલે કે નાણાંનો પુરવઠો વધે તો એના લીધે પણ છે તે માંગમાં શું થતું હોય? વધારો થાય છે. કેવી રીતે તે જોઈએ છે જો. હવે આમાંથી મિત્રો એક બીજો આપણને 3 માર્કનો કે 2 માર્કનો વિધાન સમજાવવાનું પણ પૂછાય છે કે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા માટે દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. હવે સમજૂતી જોઈએ છીએ. નાણાવાદીઓ ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે. એટલે કે મિત્રો નાણાવાદીઓ છે એવું સમજે છે કે ફુગાવો કેવી ઘટના છે? નાણાકીય ઘટના છે. તેમના મતે દેશમાં નાણાંનો પુરવઠો વધવાથી લોકોની નાણાકીય આવકો વધે છે. હવે નાણાકીય ઘટના છે એમ કહીએ તો મિત્રો સમજાવવું પણ પડે. તો નાણાવાદીએ કેમ એને નાણાકીય ઘટના કહેવાય તે પણ આપણને સમજાવ્યું છે. એમના મતે દેશમાં નાણાંનો પુરવઠો વધે એટલે દેશમાં નાણાંનો પુરવઠો વધ્યો એટલે લોકોની આવકમાં શું થશે? વધારો થશે. અને લોકોની આવક વધશે એટલે લોકો વસ્તુ અને સેવાની માંગમાં વધારો કરશે. જેની સામે પુરવઠો લગભગ સ્થિર હોવાથી કિંમતોમાં વધારો થશે. એટલે કે લોકોની નાણાકીય આવક વધે છે એટલે લોકો શું કરે છે? ચીજવસ્તુ અને સેવાની માંગ કરે છે. પરંતુ ચીજવસ્તુ અને સેવાની માંગ કરે છે એમ સામે છે તે ચીજવસ્તુ અને સેવાનો પુરવઠો વધતો નથી અથવા તો પુરવઠો સ્થિર રહેશે. એટલે પુરવઠો છે તે સ્થિર રહેશે અથવા તો વધતો નથી, પરંતુ માંગ વધે છે તો વસ્તુની કિંમતમાં શું થશે? વધારો થશે. નાણાં આધારિત કોઈ પણ અર્થતંત્રમાં વસ્તુ અને સેવાઓના પ્રમાણ કરતાં નાણાંનું પ્રમાણ વધી જાય ત્યારે ફુગાવો સર્જાય છે. કોઈ પણ દેશનું અર્થતંત્ર હોય દુનિયાના, એમાં નાણાંનું પ્રમાણ છે તે કેવું થાય? વધી જાય. કોના કરતાં? વસ્તુઓ અને સેવાઓ. એટલે કે વસ્તુ અને સેવાઓ ઓછી હોય અને નાણાં વધારે હોય ત્યારે ફુગાવો સર્જાય છે. એટલા માટે જ મિત્રો મેચલપ નામના અર્થશાસ્ત્રી છે એ મેચલપ અથવા તો મેકલપ, કેટલીક જગ્યાએ મિત્રો મેચલપ લખેલું છે, કેટલીક જગ્યાએ મેકલપ લખેલું છે, એ એવું કહે છે કે ખૂબ વધુ નાણું જ્યારે ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. આ વિધાન છે તે મિત્રો આપણને 3 ગુણની અંદર અથવા તો 2 ગુણની અંદર સમજાવવાનું પૂછી શકાય. બીજું છે નાણાંના પુરવઠામાં અથવા તો માંગમાં વધારો થવાનું બીજું કારણ છે સરકારના જાહેર ખર્ચમાં વધારો. એટલે કે સરકાર દ્વારા દેશના છે તે
જુદી જુદી છે તે સેવાઓ માટે અને સુવિધાઓ માટે જે ખર્ચ કરવામાં આવે એ વધી જાય તો પણ નાણાંનો પુરવઠો વધે, સામે વસ્તુ અને સેવાનો પુરવઠો નથી વધતો, એના લીધે છે તે ફુગાવો સર્જાય છે. કેવી રીતે તે જોઈએ છે. ભારત જેવા વિકાસની પ્રક્રિયામાં સામેલ દેશોમાં સરકાર આર્થિક વિકાસ માટે ઘણી આર્થિક પ્રક્રિયામાં જોડાય છે. એવું કીધું છે કે કોઈ પણ ભારત જેવા વિકાસશીલ દેશો હોય, એ પછી ભારત હોય, પાકિસ્તાન હોય, ચીન હોય, એ વિકાસશીલ દેશોની અંદર સરકારે વિકાસ કરવાનો હોય છે અને એ વિકાસ કરવા માટે સરકારે આંતરમૂડી માળખાનું સર્જન કરવું પડે અને એના માટે જરૂરિયાતો પણ પૂરી પાડવી પડે. એટલે કે મિત્રો, આરોગ્ય, શિક્ષણ, સ્વાસ્થ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, બેન્કિંગ, વીમો, આવું આંતરમાળખાનું સર્જન કરવું પડે. આ બધી જરૂરિયાતો દેશના લોકોની હોય તે પૂરી પાડવી પડે, તો જ દેશનો વિકાસ થાય. રોજગારીનું સર્જન કરવું જેવી પ્રવૃત્તિમાં સરકાર જાહેર ખર્ચ કરે છે, જેનાથી દેશમાં નાણાંનો પુરવઠો વધે છે. અને સરકારનો બીજો એક હેતુ દેશની આર્થિક વિકાસની પ્રક્રિયામાં જોડાવા માટે તેણે રોજગારી પણ પૂરી પાડવી પડે અને એના માટે સરકારે જાહેર ખર્ચ કરવો પડે. એટલે કે સરકારે સરકારી ઔદ્યોગિક એકમો પણ શરૂ કરવા પડે, રાહત દરે વીજળી પૂરી પાડવી પડે, વાહન વ્યવહાર, ઘણું બધું. તો એનાથી સરકાર ખર્ચ કરશે એટલે દેશના અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. લોકોની આવકમાં વધારો થાય છે અને માંગમાં વધારો થતાં ભાવ વધારો સર્જાય છે. અને બીજું કીધું છે મિત્રો કે સરકાર દ્વારા છે તે ખર્ચ કરવામાં આવે એટલે દેશના અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. નાણાંનો પુરવઠો વધે એટલે લોકોની આવકમાં ઉપર હતું તે મુજબ શું થાય મિત્રો? આવકમાં વધારો થાય. આવકમાં વધારો થાય એટલે લોકોની માંગમાં શું થાય? વધારો થાય. અને લોકોની માંગમાં વધારો થાય એટલે ભાવ વધારો સર્જાય છે. જો માંગ વધે, સામે પુરવઠો નથી વધતો, અથવા તો સ્થિર રહે છે, અથવા તો ઓછા દરે વધે છે. જો સરકાર દેશમાં વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન કરતાં વધારે મોટા પ્રમાણમાં નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં મૂકે, જાહેર ખર્ચ કરે, તો ફુગાવો વધારે વેગ પકડે છે. બીજું એવું કીધું છે કે જો સરકાર દેશમાં વસ્તુ અને સેવાઓના ઉત્પાદન કરતાં વધારે મોટા પ્રમાણમાં નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં મૂકે, એટલે વસ્તુ અને સેવાઓ કેવી હોય? ઓછી હોય. સરકાર દ્વારા નાણાંનો જે ખર્ચ કરવામાં આવે તે કેવો હોય? વધારે હોય. તો અર્થતંત્રની અંદર છે તે મિત્રો શું થાય? ફુગાવો છે તે વધે છે. ત્રીજું કીધું છે વસ્તી વધારો. ત્રીજું કીધું છે આગળ કીધું છે ત્રીજું કારણ છે વસ્તી વધારો. નાણાંમાં વધારો થવાનો અથવા તો માંગ પ્રેરિત ફુગાવાનું ત્રીજું કારણ છે કે માંગમાં કેમ વધારો થાય? તો કે વસ્તી વધારો થવાને કારણે. ભારતમાં સરેરાશ 2% દરે વધતી વસ્તીએ માંગ વૃદ્ધિનું દબાણ ઊભું કર્યું છે. ભારતમાં એવરેજ કેટલા ટકાના દરે વસ્તી વધે છે મિત્રો? 2% દરે વસ્તી વધે છે. એના લીધે માંગમાં ખૂબ જ વધારો થાય છે. સતત વધતી વસ્તી રોજિંદા વપરાશની ચીજવસ્તુઓની માંગમાં વધારો કરે છે. અને સતત જો વધતી વસ્તી જાય છે, આપણા ભારત દેશની વસ્તી એ સતત વધતી જ જાય છે અને એના લીધે રોજબરોજની વપરાશની જેટલી ચીજવસ્તુ અને સેવાઓ છે એની માંગમાં શું થાય છે? વધારો થાય છે. પરંતુ વધતી વસ્તીની માંગ પૂરી ન થઈ શકી ત્યારે ભાવ સપાટીમાં વધારો થાય છે. જેટલી લોકોને વસ્તુ જોઈએ છે એટલો સામે વસ્તુનો પુરવઠો ન હોય ત્યારે વસ્તુ અને સેવાના ભાવમાં શું થાય? વધારો થાય છે. વસ્તી સ્થિર હોય પણ તેની આવકોમાં વધારો થાય તો પણ તેમની માંગમાં વધારો થાય છે. વસ્તી કેવી હોય? સ્થિર હોય. પણ હવે અહીંયા વસ્તી નથી વધતી પણ એની નાણાકીય આવક વધે તો સામે તે વસ્તુ અને સેવાનો પુરવઠો ન વધે તો પણ શું થાય મિત્રો? ફુગાવો સર્જાય છે. આમ નાણાંના પુરવઠાના વધારાને કારણે આવકોમાં થયેલો વધારો માંગમાં વધારો કરે છે અને ભાવ સપાટીમાં વધારો કરે છે. ટૂંકમાં નાણાવાદીઓ કહે છે એમ કે કોઈ પણ કારણસર નાણાંના પુરવઠામાં વધારો થાય છે. નાણાંનો પુરવઠો વધે એટલે આવક વધે. કોઈ પણ વ્યક્તિની આવક વધે એટલે માંગમાં વધારો થાય. માંગ વધે પણ સામે એટલી વસ્તુને સેવાનો પુરવઠો વધતો નથી એટલે ભાવમાં શું થાય? વધારો થાય. અને ભાવ સપાટીમાં વધારો થાય એને જ મિત્રો શું કહેવાય? ફુગાવો કહેવામાં આવે છે.
આગળ બીજું મેન મુખ્ય કારણ આપ્યું છે ફુગાવાનું ખર્ચમાં વધારો. પહેલું હતું માંગમાં વધારો અને બીજું કારણ મેન હતું એ કયું હતું? ખર્ચમાં વધારો. હવે અહીંયા મિત્રો કોઈ પણ રીતે ખર્ચમાં વધારો થવાને કારણે ફુગાવો સર્જાશે. જોઈએ છીએ કિંમતને અસર કરનારું બીજું પરિબળ છે પુરવઠો. કિંમત નક્કી કરનારા બે પરિબળો હતા, એક હતી માંગ અને બીજું પુરવઠો. તો આપણે માંગ પ્રેરિત બધું ભણી ગયા. હવે આ પુરવઠાને આધારે છે ખર્ચમાં વધારો થાય છે. જો પુરવઠાલક્ષી અર્થશાસ્ત્રના સમર્થકો માને છે કે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો પણ વસ્તુઓના ભાવમાં વધારો થાય છે. કેટલાક અર્થશાસ્ત્રીઓ છે એ એવું કહે છે કે ચીજવસ્તુ અને સેવાનો ઉત્પાદન કરવાનો જે ખર્ચ છે એ ઉત્પાદન કરવાનો ખર્ચ કેવો થાય? વધી જાય તો પણ વસ્તુ અને સેવાના ભાવમાં શું થાય? વધારો થાય છે. અહીંયા લખ્યું છે તે જોઈએ છે કેવી રીતે. જો કાચા માલની કિંમતમાં વધારો થાય તો પણ ઉત્પાદન ખર્ચ વધી જાય, યંત્રોમાં વધારો થાય, યંત્રોની કિંમતમાં, વીજળીના ભાવમાં, પાણીના દરોમાં, શ્રમિકોના વેતનમાં, વાહન વ્યવહારમાં, ખર્ચમાં વધારો થવાને કારણે વસ્તુ કે સેવાની કિંમતોમાં વધારો થાય છે. એવું કીધું છે કે જે વસ્તુ અને સેવા આપણે બનાવતા હોઈએ એના માટે જે કાચો માલ ઉપયોગમાં લેવામાં આવે એની કિંમત વધે, જે યંત્રો ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય યંત્રોના ભાવ વધે, વીજળીનો ઉપયોગ કરીએ છીએ વીજળીના પ્રતિ યુનિટ દીઠ દરોમાં વધારો થાય, પાણીના દર વધી જાય, વેતન જે શ્રમિકોને ચૂકવ્યો જોઈએ એ વધારે વેતન ચૂકવવા પડે, વાહન વ્યવહારનો ખર્ચ પહેલાં કરતાં વધી જાય. આવી વસ્તુઓની સેવાની કિંમતોમાં વધારો થવાને કારણે ખર્ચ છે તે વધે છે અને ખર્ચ વધે એટલે મિત્રો ફુગાવો થાય. કેમ કે ખર્ચ વધ્યો એટલે વસ્તુઓની સેવાની કિંમત પણ કેવી કરવી પડે? વધારવી પડે. વસ્તુની સેવાની કિંમત વધી એટલે શું થયું કહેવાય મિત્રો? ભાવ વધારો થયો કહેવાય. પણ એ ભાવ શેના લીધે વધ્યો? વસ્તુ અને સેવાની ખર્ચ વધ્યો એના કારણે. એટલા માટે એના લીધે ભાવ વધ્યો ને ફુગાવો કહેવાય. એટલા માટે એને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. તો મિત્રો બીજો એક આવો સવાલ પણ આપણને એક્ઝામની અંદર પૂછી શકાય કે ખર્ચ પ્રેરિત ફુગાવો એટલે શું? એક માંગ પ્રેરિત ફુગાવો એટલે શું પૂછી શકાય, બીજું ખર્ચ પ્રેરિત ફુગાવો એટલે એવું પણ પૂછી શકાય. ત્રીજું કારણ આપ્યું છે આપણને અન્ય કારણો. હવે બે જ કારણો મેન હતા. આપણને આગળ પણ મિત્રો બે જ કારણો આપેલા હતા, પરંતુ અહીંયા અન્ય કારણો પણ ત્રીજું કારણ આપેલું છે. તેને સમજીએ છીએ. ફુગાવાના મૂળમાં તો બે જ કારણો છે. એટલે કે ફુગાવો થવાના બે જ કારણો છે. કયા? એક માંગમાં વધારો અને બીજું ખર્ચમાં વધારો. પણ વ્યવહારમાં ભાવ સપાટી વધવા માટે ક્યારેક અન્ય પરિબળો પણ દબાણ ઊભું કરે છે. ક્યારેક એવું બને મિત્રો કે માંગ વધી હોય એના લીધે પણ ફુગાવો ન સર્જાય અને ખર્ચના લીધે પણ ફુગાવો સર્જાતો નથી. પરંતુ ક્યારેક ટૂંકા ગાળાના અન્ય પરિબળો એવા હોય છે કે જે ભાવ વધારા માટે છે તે કારણરૂપ હોય છે. કયા કયા તે કીધું છે જો મિત્રો. દાખલા તરીકે વિદેશી આયાત પર ચાલતા ઉદ્યોગો. વિદેશથી જે ચીજવસ્તુને સેવાઓ આપણે લાવતા હોઈએ અને વિદેશી ચીજવસ્તુને સેવાઓ લાવ્યા પછી જે ઉદ્યોગો છે તે આપણે વસ્તુને સેવાનું ઉત્પાદન કરતા હોઈએ તે વસ્તુઓને સેવાના ઉદ્યોગો છે એને આ બાબત લાગુ પડે છે. કેવી રીતે? જો આયાત વેરામાં વધારો થાય. હવે સીધી વસ્તુ છે કે બીજા દેશમાંથી આપણે આયાત કરીને વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરીએ છીએ. હવે એ વસ્તુ અને સેવાની આયાત પર નાખવામાં આવતો વેરો એટલે આયાત વેરો વધી જાય એટલે સીધી વસ્તુ છે કે મિત્રો એ વેરા છે એ આપણે શેના પર ખસેડવાના છે? વસ્તુની કિંમત પર જ તે. એટલા માટે મિત્રો ભાવ વધે એટલે ફુગાવો સર્જાય. બીજું, આકસ્મિક સંજોગોમાં અછત ઊભી થાય તો પણ ભાવમાં વધારો થાય. ક્યારેક આકસ્મિક સંજોગોમાં એવું થાય કે ચીજવસ્તુ અને સેવાના જે પુરવઠો છે એ ઓછો થઈ જાય એટલે જરૂર હોય એના કરતાં કેવો હોય? ઓછો હોય. એટલે કે અછત ઊભી થાય તો પણ ભાવમાં વધારો થાય અને ફુગાવો સર્જાય છે. પરંતુ મિત્રો યાદ રાખો કે આવી સ્થિતિ ક્યારેક અને ભાગ્યે જ બને છે. બરાબર છે? મૂળભૂત રીતે તો ફુગાવો છે તે બે જ રીતે સર્જાય છે. એક માંગમાં વધારો થવાને કારણે અને ઉત્પાદન ખર્ચમાં જે વધારો થાય તેને કારણે. હવે આપણને એના પણ બે પરિબળો બે રીતે સમજાવ્યો છે. જો કરવેરાની નીતિ અને બીજું કીધું છે આયાતી વસ્તુની કિંમતમાં વધારો.
કેવી રીતે માંગ વધે અને ઉત્પાદન ખર્ચમાં વધારો થાય એને પણ અસર કરતા બે પરિબળો છે. પહેલું કરવેરાની નીતિ. સરકારની કરવેરાની નીતિ ખાસ તો ઊંચા દરે વધતા વેરા એ વસ્તુના ઉત્પાદન ખર્ચમાં અને કિંમતમાં વધારો કરે છે. માટે ઊંચા કરવેરાના દર એ ફુગાવા માટે જવાબદાર બની શકે. હવે મિત્રો, સરકાર દ્વારા જે વસ્તુને સેવા પર ટેક્સ કરવેરા નાખવામાં આવે છે, એમાં જો સરકારની કરવેરાની નીતિ એવી હોય કે વધારે કરવેરા નાખવા અને બીજું ઊંચા દરે કરવેરા, એટલે એ કરવેરા નાખે તો ખરા પણ એમાં કરવેરાનો દર હોય તે પણ કેવો હોય? વધારે હોય. દાખલા તરીકે મિત્રો, જીએસટી બરાબર છે 28% સુધી હાઈએસ્ટ છે, તો એના લીધે જે વસ્તુને સેવાનું ઉત્પાદન થાય એ કેવું થશે? મોંઘું થશે આપણે દેશી ભાષામાં. પરંતુ એને એવું કહેવાય વ્યવસ્થિત ભાષામાં કે ઉત્પાદનનો ખર્ચ વધશે. કેમ? સરકારે કરવેરાની નીતિમાં કરવેરા વધારે નાખ્યા એટલા માટે. એટલે કરવેરાની નીતિને કારણે પણ ઉત્પાદન ખર્ચ વધે, એના લીધે કિંમત વધે અને ફુગાવો સર્જાય છે. બીજું કીધું છે આયાતી વસ્તુની કિંમતમાં વધારો. આમાંથી મિત્રો આપણને 1 માર્કનો MCQ બોર્ડની એક્ઝામમાં પૂછાય છે કે ભારત પેટ્રોલિયમ પેદાશના કેટલા ટકા પુરવઠો આયાત કરે છે? કેટલા ટકા? 70% મિત્રો. જો અહીં આપેલું છે, યાદ રાખજો, ભારતમાં જરૂરી પેટ્રોલિયમ પેદાશના 70% જેટલો પુરવઠો આયાત દ્વારા પૂરો પાડવામાં આવે છે. એટલે કે મિત્રો, આપણા દેશને જેટલી પેટ્રોલિયમ પેદાશોની જરૂરિયાત છે એમાંથી 30% જેટલો જ પુરવઠો આપણા દેશમાં ઉત્પન્ન થાય છે, મળે છે. બાકીનો 70% જેટલો પુરવઠો આપણે વિશ્વના દુનિયાના જુદા જુદા દેશોમાંથી આયાત કરીએ છીએ. હવે જો આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવ વધે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે. સીધી વસ્તુ છે મિત્રો કે જે આંતરરાષ્ટ્રીય બજારો છે, એટલે કે જ્યાંથી આપણે લાવીએ છીએ એમાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ દીઠ વધી જાય તો આપણે એને રિફાઇન કરીએ અને રિફાઇન કર્યા પછી જે પ્રતિ લીટર પેટ્રોલ ડીઝલના ભાવ છે એ પણ કેવા થશે? વધશે. હવે સીધી વસ્તુ છે કે પેટ્રોલ ડીઝલ એ એવી વસ્તુ છે કે તેના ભાવ વધતા વાહન વ્યવહારના ખર્ચ પણ વધશે. એટલે મોટા ભાગની તમામ વસ્તુના ચીજવસ્તુને સેવાના ભાવ વધશે. કેમ કે ચીજવસ્તુને સેવાની હેરફેર માટે મોટા ભાગે પેટ્રોલ અને ડીઝલ આધારિત વાહનોનો જ ઉપયોગ કરવામાં આવે છે એટલા માટે. તો એના લીધે પણ મિત્રો ભાવ વધશે, કિંમત વધશે અને ફુગાવો સર્જાશે. આગળ ત્રીજું કારણ આપ્યું છે આપણને અછત. જ્યારે કાચા માલની, વીજળીની કે ઉત્પાદન માટે જરૂરી કોઈ પણ બાબતની અછત ઊભી થાય ત્યારે તેના ભાવમાં વધારો થાય છે. મિત્રો, એવું બને કે અછત એટલે શું? જરૂર હોય તેના કરતાં ઓછું હોવું, એને અછત કહેવાય. જોઈતી હોય વધારે વસ્તુ અને હોય ઓછી. તો જો કાચા માલની અછત હોય, વીજળી કે ઉત્પાદનની અછત હોય કે ચીજવસ્તુ કે સેવા ઉત્પાદન કરવા માટે જરૂરી હોય તે અન્ય બાબતોની પણ અછત ઊભી થાય ત્યારે તેના ચીજવસ્તુઓને સેવાના ભાવ વધે છે. ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ કોઈ પણ બાબતની વ્યાપક અને લાંબા ગાળાની અછત પણ ફુગાવા માટે જવાબદાર બને છે. બીજું કીધું છે કે ચીજવસ્તુની સેવાના ઉત્પાદનમાં જોઈતી હોય એવી વસ્તુની જરૂરિયાત હોય, પરંતુ એ વસ્તુની સેવા આપણને લાંબા સમયગાળા સુધી છે તે જરૂર કરતાં ઓછી મળે અને વધારે પ્રમાણમાં એની અછત હોય તો એના લીધે પણ છે તે મિત્રો શું થાય? એ વસ્તુઓની સેવાના ભાવ વધશે. એટલે ભાવ વધારો થયો અને મિત્રો ભાવ વધારો એટલે જ ફુગાવો કહેવાય. આમ અછતના લીધે પણ ફુગાવો સર્જાય છે. તો આ હતા મિત્રો આપણા ફુગાવાના કારણો. 2 જે મેન હતા તે માંગમાં વધારો અને ખર્ચમાં વધારો. એના જે પેટા કારણો હતા તેની આપણે અહીંયા સમજૂતી મેળવી. આ સાથે જ આપણો અહીંયા એક સવાલ અહીંયા પૂરો થયો કે ફુગાવાના કારણો સમજાવો. મેન સવાલ 5 માર્કની અંદર આપણને પૂછવાની શક્યતાઓ સૌથી વધારે. તો આની સાથે જ આ સવાલ પણ અહીંયા સંપૂર્ણ પૂરો થાય છે. એ સવાલની સાથે મિત્રો આપણો આ ચેપ્ટર, પ્રકરણ અને પાઠ પણ સંપૂર્ણપણે પૂરો થાય છે. તો આજના વિડીયોમાં મિત્રો બસ આટલું જ. આજે અહીંયા અટકીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.